વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું બુદ્ધિનો સામાન્ય પરિચય। બુદ્ધિ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી જે છે ઉતરી આવેલો છે અને એનો અર્થ થાય છે જ્ઞાન પામવું અથવા તો સમજવું। અને આ ઉપરાંત જે છે આપણે બુદ્ધિનો અંગ્રેજીમાં અર્થ ઇન્ટેલિજન્સ જે છે એ જોયો હતો અને ઇન્ટેલિજન્સ શબ્દ છે એ લેટિન ભાષાના ક્રિયાપદ ઇન્ટેલિઝર પરથી ઉતરી આવેલો છે અને એનો અર્થ પણ એવો જ થાય છે કે સમજવું। આ ઉપરાંત બુદ્ધિનો સામાન્ય પરિચય મેળવ્યા બાદ આપણે બુદ્ધિની વ્યાખ્યા અને બુદ્ધિના સ્વરૂપ અંગે આપણે જોયું હતું। તો એવી અપેક્ષા છે કે બુદ્ધિની વ્યાખ્યા અને સામાન્ય પરિચય જે તમે સારી રીતે ભણ્યા હશો અને પાકો પણ કર્યું હશે। તો આજે આપણે એક નવા જ ટોપિક સાથે ફરીથી મળીશું જે છે બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો આલેખ। તો બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો આલેખ એટલે શું કે આપણે જો એબિંગહોસે જે છે સૌપ્રથમ 1879માં જે છે બુદ્ધિ અંગેની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો, એમાં એને શેના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો? તો એણે એવું કીધું હતું કે વ્યક્તિગત ભિન્નતાના આધારે, એટલે કે દરેક વ્યક્તિમાં જે છે બુદ્ધિની દ્રષ્ટિએ ભિન્નતા રહેલી હોય છે। તો આ જે છે આપણી જેટલી વસ્તી હોય માનવ વસ્તી, તો એમાં જે છે ટુંડે ટુંડે મતિ ભિન્નતા એવું કહેવાય છે। તો આ સામાન્ય સંભવિતતાનો આલેખ જે છે એ વસ્તી ઉપર જે છે લાગુ પાડવામાં આવે છે સંશોધનોના આધારે। એટલે કે વસ્તીમાં રહેલા વ્યક્તિ હોય એમાં સામાન્ય રીતે સંભવિત કેટલા ટકા વસ્તી જે છે એ મનોદુર્બળ બુદ્ધિ ધરાવતા હોય, અમુક તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા હોય કે અમુક સામાન્ય બુદ્ધિ ધરાવતા હોય। વ્યક્તિગત ભિન્નતા આપણે ઓળખવા માટેનો આ એક આલેખ છે જેને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે। તો એમાં જોઈએ બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાઓનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે। તો બુદ્ધિ શું છે કે સામાન્ય રીતે સમજણ મેળવવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની અને જ્ઞાન જે પ્રાપ્ત કર્યું હોય એના દ્વારા જે છે એ સમસ્યા ઉકેલવાની એક શક્તિ છે, માનસિક શક્તિ છે એવું કહી શકાય। બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે અને બુદ્ધિના પ્રમાણની બાબતમાં જે છે એ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે। એક વ્યક્તિમાં જે છે દરેક વ્યક્તિમાં જે છે એ એક સરખી બુદ્ધિ જોવા મળતી નથી। વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે તો આ જે છે એ બુદ્ધિ ક્ષમતાનું માપન કરીએ તો જ આપણે છે એના આ જે છે સ્પષ્ટ આંકડાઓ દર્શાવી શકીએ કે વસ્તીમાં જે છે કેટલા ટકા લોકો જે છે એ બુદ્ધિશાળી છે, કેટલા લોકો સામાન્ય બુદ્ધિ ધરાવે છે, કેટલા લોકો છે એ મનોદુર્બળતાથી એટલે કે ઓછી બુદ્ધિથી પીડાય છે। આવું આપણે મેળવી શકીએ। તો એમાં જે છે એ બુદ્ધિનું માપન કરવા માટે સૌપ્રથમ જે છે કોણે પ્રયત્ન કર્યો હતો? વિલિયમ સ્ટર્ને 1912માં જે છે સૌપ્રથમ બુદ્ધિનું સૂત્ર આપ્યું હતું, માપન કરવા માટેનું એક સૂત્ર આપ્યું હતું। તો એમાં શું હતું? આઈક્યુ એટલે કે બુદ્ધિ લબ્ધિ। આઈક્યુ બરાબર માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100। એટલે શું કે માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100। આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, બુદ્ધિ લબ્ધિ, માનસિક વયના છેદમાં જે છે શારીરિક વય મૂકવાથી ને 100 વડે ગુણવાથી જે આપણને જે આંકડો પ્રાપ્ત થાય એ મનોવૈજ્ઞાનિક જે બુદ્ધિ કસોટી હોય એના આધાર એને શું કહેવામાં આવે છે? આપણો બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ કહેવામાં આવે છે। અને આ સૂત્ર જે છે સૌપ્રથમ કોણે આપ્યું હતું? વિલિયમ સ્ટર્ન 1912માં। તમને એવું પૂછાય બોર્ડની પરીક્ષામાં 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય કે સૌપ્રથમ જે છે બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું અથવા તો બુદ્ધિઆંકનું સૂત્ર જણાવો તો તમારે લખવાનું વિલિયમ સ્ટર્ને જે છે સૌપ્રથમ 1912માં આ સૂત્ર આપ્યું હતું। કયું? માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100। આ જે છે એ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર છે। બુદ્ધિ લબ્ધિને આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવી છે અને આ જે આપણને બુદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થાય છે એના આધારે જે છે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવી છે કે કયા વ્યક્તિની જે છે બુદ્ધિ
કઈ કક્ષામાં આવે છે એના માટેનું વર્ગીકરણ દર્શાવવામાં આવ્યું છે. તો આ વર્ગીકરણ અંગેનો અભ્યાસ જે છે સૌપ્રથમ વાર ટર્મેન આપ્યો હતો. આ વર્ગીકરણ કોણે આપ્યું હતું? ટર્મેન નામના જે મનોવૈજ્ઞાનિક છે એને શું કર્યું હતું? વર્ગીકરણ કર્યું હતું. વર્ગીકરણ કરવું એટલે શું કે જે તે આંકડા હોય એને જે તે ચોક્કસ એક કક્ષામાં મૂકવા. એટલે કે કઈ 70 થી વધુ બુદ્ધિ હોય તો એવા વ્યક્તિ કઈ કક્ષામાં આવે? જેનો આઈક્યુ જે છે એ 100 થી ઉપર હોય તો એવા વ્યક્તિનો આઈક્યુ જે છે કઈ કક્ષામાં વર્ગીકરણ થાય? અમુક વ્યક્તિનો આઈક્યુ જે છે 130 થી ઉપર હોય તો એ લોકો જે છે બુદ્ધિની કઈ કક્ષામાં આવે? એ માટેનું વર્ગીકરણ સૌપ્રથમ ટર્મેને કર્યું હતું. જો આમાં અને આમાં મિસ્ટેક ન થઈ જાય, ધ્યાન રાખજો. સૌપ્રથમ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું હતું? વિલિયમ સ્ટર્ને આપ્યું 1912 માં. બુદ્ધિઆંકનું સૂત્ર શું છે? માનસિક વયના છેદમાં શારીરિક વય. આમાં પણ મિસ્ટેક થવાની સંભાવના વધી છે. માનસિક વય એટલે શું? સૌપ્રથમ જે છે આપણે માપવાનું શું છે? બુદ્ધિ. એટલે માનસિક વય જે છે એ ઉપર આવે અને શારીરિક વય છેદમાં આવે. આ એક યાદ રાખવા માટેની સ્ટ્રેટેજી કહી શકાય કે આપણે બુદ્ધિ શોધવાની તો બુદ્ધિ છે માનસિક પ્રક્રિયા સાથે સંકળાયેલી બાબત છે. એટલે માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100 જે છે આ કોણે આપ્યું હતું? વિલિયમ સ્ટર્ને આપ્યું હતું 1912 માં. આ પછી છે ઈ ટર્મેને જે છે આ સૂત્રના આધારે જે બુદ્ધિઆંક પ્રાપ્ત થાય એનું વર્ગીકરણ કોણે કર્યું હતું? ટર્મેને કર્યું હતું. અને એના આધારે જે છે ટર્મેને સામાન્ય સંભવિતતાનો આલેખ આપ્યો એવું પણ કહી શકાય છે. અને આ આલેખ જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવે છે. અને જન સમુદાય એટલે સામાન્ય વસ્તીમાં આપણે જે છે બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે અનેક અભ્યાસો થયા. અને આ અભ્યાસોના આધારે બુદ્ધિ કસોટીના જે પરિણામો હોય, પ્રાપ્તાંકો આપણને જે પ્રાપ્ત થયા હોય એની મદદથી છે આ પરિણામોને એક ચોક્કસ આપણે જે છે આલેખમાં દર્શાવીએ. જેમ સ્તંભ આલેખ આવે, વર્તુળ આલેખ આવે, એવી જ રીતે અહીંયા જે છે બુદ્ધિલબ્ધિના વર્ગીકરણને જે છે ઘંટાકાર આલેખમાં એટલે કે ઘંટ જેવો આકાર. આનો આકાર કેવો છે? ઘંટ જેવો આકાર છે. એટલા માટે એને ઘંટાકાર આલેખમાં જે છે એ દર્શાવવામાં આવે છે. બુદ્ધિલબ્ધિનો જે વર્ગીકરણ છે એને શેમાં દર્શાવવામાં આવે છે? ઘંટાકાર આકારના આલેખમાં દર્શાવવામાં આવે છે. જેવી રીતે આપણે કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિનું માપ દર્શાવવા માટે દાખલા તરીકે અમુક વિસ્તારમાં જે છે આપણે સરેરાશ આ વર્ષનું ખેડૂતોની દ્રષ્ટિએ જોઈએ તો સરેરાશ આ વર્ષને આપણે જે છે કેટલા વિસ્તારમાં જે છે કયા કયા પાકનું વાવેતર થયું હોય તો એવું દર્શાવવા માટે આપણે જે છે સ્તંભ આલેખ દોરીએ છીએ ભૂગોળમાં અથવા તો જે તે વિષયમાં તમે જે છે એવા સ્તંભ આલેખ ઉપયોગમાં લેતા હોય. એવી જ રીતે અહીંયા જન સમુદાયમાં વસ્તીમાં બુદ્ધિનું જે છે પ્રમાણ કેટલું છે એને કક્ષામાં દર્શાવવા માટે જે છે એ આ ઘંટાકાર આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. તો આલેખમાં છે શું જોઈએ આપણે? એટલે એનું સ્વરૂપ કેવું છે? ઘંટાકાર સ્વરૂપ છે. તમને ક્યારેક એવું પૂછાઈ શકે કે આ જે છે સામાન્ય સંભવિતતાનો આલેખનું સ્વરૂપ કેવું છે? ઘંટાકાર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મંદિરમાં જે ઘંટ હોય એવા આકારનો જે આલેખ હોય છે ઘંટાકાર આલેખ તરીકે ઓળખાવી શકાય છે. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતા આલેખ તરીકે ઓળખવામાં આવે છે. જન સમુદાયમાં જે છે બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ દર્શાવતો જે આલેખ હોય એને જે છે સામાન્ય સંભવિતતાનો આલેખ કહેવામાં આવે છે. આ આલેખ દર્શાવે છે કે સમાજના મોટા ભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. અને આ આલેખ પ્રમાણે એવું જોવા મળે કે જે છે સામાન્ય સમાજના મોટા ભાગના લોકો છે એ સામાન્ય બુદ્ધિ કક્ષામાં આવે છે એવું દર્શાવે છે. આલેખના જે પરિણામો છે જે પરિણામોને આધારે આ આલેખ બહાર પાડવામાં આવ્યો એ શું દર્શાવે કે સમાજના મોટા ભાગના લોકો 50% લોકો છે એ સામાન્ય બુદ્ધિ ધરાવે છે એવું કહી શકાય છે. જ્યારે સામાન્યથી ઓછા કે વધુ પ્રમાણમાં જેની બુદ્ધિ ક્ષમતા કેવી હોય 90 થી 110 સામાન્ય બુદ્ધિ ક્ષમતા હોય એ લોકોનો આઈક્યુ કેટલો હોય 90 થી 110 સુધીનો હોય. એટલે સમાજના મોટા ભાગના એટલે કે 50% લોકો જે છે આ કક્ષામાં આવે છે અને સામાન્ય બુદ્ધિ ધરાવે છે એવું કહી શકાય. જ્યારે સામાન્યથી ઓછા કે વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ ઓછું છે. એટલે સામાન્યથી ઓછા એટલે આ કેટલો છે? સામાન્ય આ એક રેશિયો છે બરાબર. એનાથી ઓછા એનું પ્રમાણ પણ ઓછું છે. કેટલું છે? જો અહીંયા જાય તો ક્રમશઃ ઘટતું છે. 90 થી 80 છે એ 16% છે. પછી 80 થી 60 છે એ 6.7% છે. અને 70 થી ઓછા હોય એવા 2.2% લોકો છે કે સમાજમાં જે છે
50% એટલે શું કે 100 એ 50 વ્યક્તિઓ જે છે સામાન્ય બુદ્ધિ ધરાવે છે, જ્યારે સામાન્યથી ઓછા અથવા સામાન્યથી વધારે એટલે કે 110, 120 કે 130 ની ઉપર જે બુદ્ધિ ક્ષમતા હોય, જેમ જેમ આપણે બુદ્ધિ ક્ષમતા વધતા જાય એમ એમ આંકડામાં શું થતો જાય છે, ઘટાડો થતો હોય એવું જોવા મળે છે. જ્યારે મનોદુર્બળ, માનસિક રીતે પડકારરૂપ અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં ખૂબ જ ઓછું એટલે કે 2.2% છે. એટલે જો મનોદુર્બળ એટલે શું કે માનસિક રીતે પડકારરૂપ હોય, જે લોકો માનસિક રીતે પડકારરૂપ એટલે શું કે જે પોતાની જે સામાન્ય ઘટના હોય રોજબરોજની, સવારમાં ઉઠીએ ત્યારથી તે જે છે દૈનિક ક્રિયાઓ કહી શકાય, આપણી જીવનશૈલી સાથે સંકળાયેલી ક્રિયા હોય એ કરવામાં અથવા તો સમાયોજન સાધવામાં પણ જે લોકોને મુશ્કેલી પડતી હોય એ લોકોને છે માનસિક રીતે દુર્બળ અથવા તો માનસિક રીતે પડકારરૂપ. અને હમણાં જ તાજેતરમાં નરેન્દ્ર મોદી આપેલો શબ્દ, જે આપણા વડાપ્રધાન દિવ્યાંગ શબ્દ છે એ આવા લોકો માટે વપરાય છે. તો આ લોકોને શું કહેવામાં, મનોદુર્બળ કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક રીતે જે લોકો વિકલાંગ હોય એ લોકો માટે દિવ્યાંગ શબ્દ આપ્યો. તો અહીંયા આપણે ખાલી સાયકોલોજીકલ બાબત જોવાની. તો મનોદુર્બળ એટલે શું કે જે લોકો, એવું ન હોય કે જે લોકો શારીરિક રીતે અશક્ત હોય એ પણ મનોદુર્બળ હોય, પરંતુ જે લોકો માનસિક રીતે નિર્બળ હોય ને એને જ મનોદુર્બળ કહેવામાં આવે છે. કે પોતાની જીવનશૈલી સાથે સંકળાયેલી, જાતે નહાવું, જાતે કપડાં પહેરવા, શરીરની સ્વચ્છતા રાખવી, જાતે ખાવું, આટલું કાર્ય પણ આ લોકો જે 70 થી ઓછા બુદ્ધિઆંક વાળા અથવા તો 70 થી જેમ જેમ ક્રમશઃ બુદ્ધિઆંક ઘટતો જાય છે એમ એમ આ લોકોની જે છે જીવન જરૂરિયાત જે છે પૂર્ણ કરવામાં જે છે એ મુશ્કેલી અનુભવતા હોય છે. અને આવા લોકોને શું કહેવામાં આવે છે, માનસિક રીતે પડકારરૂપ જે છે એ વ્યક્તિ કહેવામાં આવે છે. એટલે એનું પ્રમાણ જે છે સમાજમાં ખૂબ જ ઓછું છે. કેટલું છે, 2.2% જે છે લોકો માનસિક રીતે પડકારરૂપ જોવા મળતા હોય છે. અથવા તો અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવતા, અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવનારા જે વ્યક્તિઓ હોય છે એને શું કહેવામાં આવે છે, પ્રતિભા સંપન્ન કહેવામાં આવે છે. કે એની બુદ્ધિ જે છે સામાન્ય જે લોકો હોય છે એના કરતા કંઈક વિશેષ હોય છે. ડોક્ટર, વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ, આ બધા જે છે એનો સમાવેશ આ કક્ષામાં કરી શકાય. જે કંઈ પણ નવા સંશોધન કરતા હોય આ જે છે એનો બુદ્ધિઆંક કેટલો જોવા મળે છે, ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, પછી આ બધા જે છે થોમસ આલ્વા એડિસન, આ લોકો જે છે આ પ્રકારની બુદ્ધિમાં સમાવેશ થાય છે. 130 થી જેનો આઈક્યુ ઉપર હોય છે અને એ પણ સમાજમાં જે છે ખૂબ જ ઓછા જોવા મળે છે. કેટલા હોય, 102 વ્યક્તિઓ જે છે 2.2% વ્યક્તિઓ આ જે છે પ્રતિભા સંપન્નમાં આવતા હોય એવું કહી શકાય છે. બુદ્ધિઆંકનું વિતરણ આપણે આગળ જે છે આ પ્રમાણે જોયું. એમાં શું છે કે જો મનોદુર્બળ વ્યક્તિ કેટલા, 2.2%, 70 થી જે છે વધારે અથવા તો સામાન્ય બુદ્ધિ ધરાવતા હોય એવા 6.7% અને 90 થી 80 વચ્ચે બુદ્ધિ ધરાવતા એવા 16% વ્યક્તિઓ હોય છે. જ્યારે 90 થી 110 ની વચ્ચે બુદ્ધિઆંક ધરાવતા લોકો કેટલા છે કે મોટા ભાગના લોકો જે છે એ 50% સામાન્ય લોકો છે એ સામાન્ય બુદ્ધિ ધરાવે છે. અને 130 થી વધારે જે છે અથવા તો 130 કે 130 થી વધારે જે છે પ્રતિભા સંપન્ન લોકો સમાજમાં માત્ર 2.2% જોવા મળે છે એવું કહી શકાય. તો આ હતો સામાન્ય સંભવિતતાનો આલેખ. હવે જોઈએ આનું રિવિઝન કરી લઈએ. સામાન્ય સંભવિતતાનો આલેખ દર્શાવવા માટે છે સૌપ્રથમ આપણે શું કરવું પડે, એક કોઈ પણ મનોવૈજ્ઞાનિક બુદ્ધિ કસોટી લેવી પડે. અને આ બુદ્ધિ કસોટી લીધા પછી એના પ્રાપ્તાંકો પ્રાપ્ત થાય. તો એ પ્રાપ્તાંકોને આધારે સીધો જ આઈક્યુ પ્રાપ્ત થતો નથી. આઈક્યુ મેળવવા માટે આપણે શું કરવું પડે, એનો ચોક્કસ જે છે ગાણિતિક કોઈ પણ ગણતરી કરવી પડે, બરાબર. તો આ જે છે બુદ્ધિનું વર્ગીકરણમાં કરવા માટે સૌપ્રથમ છે બુદ્ધિઆંકનું સૂત્ર કોણે શોધ્યું હતું, વિલિયમ સ્ટર્ને. ક્યારે શોધ્યું હતું, 1912માં. તો એનું સૂત્ર શું છે, વિલિયમ સ્ટર્ને આપેલું સૂત્ર છે આઈક્યુ બરાબર શારીરિક બુદ્ધિલબ્ધિ. આઈક્યુ એટલે શું, બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વય ના છેદમાં શારીરિક વય. માનસિક વય એટલે શું કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંદર્ભમાં તેના વિકાસની જે કક્ષા હોય એને માનસિક વય કહેવામાં આવે છે. અને શારીરિક વય એટલે કે આપણી જે જન્મ તારીખ હોય ત્યારથી માંડીને આપણી હાલની જે ઉંમર હોય
બરાબર, ત્યાં સુધીનો જે સરવાળો થાય શારીરિક હોય ગુણ્યા 100. આ જે છે આ સૂત્ર કોણે આપ્યું હતું? વિલિયમ સ્ટર્ને 1912 માં આપ્યું હતું. અને આ જે છે સૂત્રને આધારે જે આઈક્યુ પ્રાપ્ત થાય અને એનું વર્ગીકરણ છે દર્શાવવા માટે વ્યવસ્થિત જે છે પ્રયત્ન કોણે કર્યો હતો? ટર્મેને કર્યો હતો. અને એનું વર્ગીકરણ જે છે ટર્મેને દર્શાવ્યું હતું. અને સામાન્ય જન સમુદાયમાં કેટલા લોકો જે છે પ્રતિભા સંપન્ન છે અથવા હોઈ શકે, અથવા તો કેટલા લોકો મનોદુર્બળ હોઈ શકે, અને કેટલા લોકો જે છે સામાન્ય બુદ્ધિ ધરાવતા હોય એવા હોઈ શકે, એ માટેનો જે છે પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને એટલા માટે જે છે આ લેખનો આકાર જે છે ઘંટાકાર સ્વરૂપનો દર્શાવવામાં આવે છે. જે સમાજમાં મોટા ભાગે 2.2% લોકો જે છે મનોદુર્બળ જોવા મળે કે માનસિક રીતે પડકારરૂપ હોય, અને જે છે ઈ 2.2% લોકો પ્રતિભા સંપન્ન એટલે કે એકદમ ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવતા હોય એવું જોવા મળે છે. જ્યારે સામાન્ય 50% લોકો જે છે સામાન્ય બુદ્ધિ કક્ષામાં આવી શકે છે એવું કહી શકાય. હવે આગળ જોઈએ બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો. તો આ અભિગમોમાં શું હોય? અભિગમ એટલે શું કે બુદ્ધિ અંગેનું સંશોધન કરવા માટે દરેક જે છે મનોવૈજ્ઞાનિકોએ પોતાના જે છે અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા હોય, અને એ મંતવ્ય પ્રમાણે બધાએ જે છે બુદ્ધિને મૂલવવાનો જે છે પ્રયત્ન કરેલો હોય. તો આ જે છે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો. તો એમાં જે છે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો એ છે બુદ્ધિ અંગે જુદા જુદા અભિગમો પોતાના મંતવ્ય પ્રમાણે, પોતાના સંશોધન પ્રમાણે એ જે છે અભિગમો રજૂ કર્યા છે. અને એમાંથી મહત્વના જે છે અભિગમો આપણે અહીંયા જોઈશું. તો પેલું જે છે ઈ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. પહેલો જોઈએ આપણે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. તો એમાં શું અભિગમો વિશે જોઈ લે પહેલા આપણે. તો બુદ્ધિ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો શું છે? સમૂહ છે. બુદ્ધિ જે છે એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓ, બોધાત્મક શક્તિ એટલે કલ્પના, સર્જનાત્મકતા, તાર્કિકતા, વિચારણા, સમસ્યા ઉકેલ, આ બધી જે બોધાત્મક શક્તિઓ છે એનો એક સમૂહ છે, એને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતાના વાતાવરણ સાથેના સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા પર રહેલો છે. વ્યક્તિ પોતાના વાતાવરણમાં કેવું સમાયોજન સાધે છે? સમાયોજનનો અર્થ મેં તમને કાલે સ્પષ્ટ કરી દીધો કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે એની સાથે એનું બંધ બેસતું વર્તન હોય એટલે જે છે એ સમાયોજન કહેવામાં આવે છે. તો આ એનો આધાર જે છે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે એ જ પર્યાવરણમાં જે છે એ સમાયોજન બંધ બેસતું વર્તન કરે. તો આ જે સમાયોજન સાધવાનો મુખ્ય આધાર છે એની ઉપર રહેલો છે, એની બુદ્ધિ ક્ષમતા ઉપર રહેલો હોય છે. દાખલા આપણે હમણાં સામાન્ય સંભવિતતાના આલેખમાં જોયું કે મનોદુર્બળતા ધરાવનાર, માનસિક રીતે પડકારરૂપ જે વ્યક્તિ હોય, બરાબર, તો એ જે છે એનું સમાયોજન છે એ કેવું જોવા મળતું હોય? પોતાના વાતાવરણ સાથે અમુક કક્ષાએ જે છે એ નીચું જોવા મળતું હોય. સમાયોજન જે છે એ સારી રીતે સાધી ન શકતા હોય, પર્યાવરણમાં રહેવા માટે પણ એને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. આ લોકો માનસિક રીતે નિર્બળ હોય એટલે સમાજ દ્વારા પણ જે છે ઘણી વખત એને અમુક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જે એના માટે ભયંકર હોય છે. આપણે જે પરિસ્થિતિમાં સામાન્ય રીતે સરળતાથી પાર ઉતરી શકતા હોય છે એવી પરિસ્થિતિમાંથી જે છે એ માનસિક રીતે પડકારરૂપ વ્યક્તિ હોય તો એને પાર ઉતરવામાં જે ઘણો બધો સમય લાગતો હોય છે અથવા તો એમાં નિષ્ફળતા પણ પ્રાપ્ત કરતા હોય છે એવું પણ જોવા મળતું હોય છે. દાખલા તરીકે જોઈએ તો આપણે જે દૈનિક ક્રિયા કરવી આપણી રોજબરોજની, તો એ જે છે આપણા માટે એક સામાન્ય બાબત છે કે એક સાથે આપણે બે કામ પણ કરતા હોય એવું પણ જોવા મળતું હોય છે. પરંતુ જ્યારે આવા લોકો હોય, માનસિક રીતે પડકારરૂપ લોકો હોય, એનું સમાયોજન છે એ નબળું હોય એટલા માટે એ લોકોને જે છે એક કામ કરવું પણ મુશ્કેલી અનુભવતા હોય છે. આવું જોવા મળતું હોય છે. તો
એ આ એની બૌદ્ધિક ક્ષમતા દર્શાવે છે કે બૌદ્ધિક ક્ષમતાનું જે પ્રમાણ જે છે નીચું હોવાથી એનું સમાયોજન પણ નબળું જોવા મળે છે જે તે વાતાવરણ સાથે, બરાબર છે. આપણે સામાજિક સંબંધો છે સરળતાથી બાંધી શકતા હોય અથવા તો નિભાવી શકતા હોય, પરંતુ માનસિક રીતે જે લોકો પડકારરૂપ હોય છે એ પોતાના જે સામાજિક સંબંધો ટકાવવામાં મોટાભાગે મુશ્કેલી અનુભવતા હોય એવું પણ જોવા મળતું હોય છે. તો આ જે છે આપણે બૌદ્ધિક ક્ષમતાના આધારે જે છે આવા કોઈ પણ બૌદ્ધિક ક્ષમતાનો આધાર છે કે આપણે કોઈ પણ વાતાવરણ સાથે બંધ બેસતું વર્તન કરી શકીએ, એટલે કે સમાયોજન સાધી શકીએ. જ્યારે માનસિક રીતે નિર્બળ લોકો હોય એ જે છે આવું સમાયોજન સાધવામાં મુશ્કેલી અનુભવે છે અથવા તો નિષ્ફળતા પણ પ્રાપ્ત કરે છે. એટલે કે બુદ્ધિ ક્ષમતા પર આપણે સમાયોજનનો આધાર શેના પર રહેલો હોય? વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતા પર રહેલો હોય છે. બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે. બુદ્ધિ છે ને એક આંતરવર્તી ઘટક છે, એટલે શું? એ બાહ્ય ઘટક નથી પરંતુ અંદર રહેલું એક ઘટક છે, બરાબર, જે આપણને દેખાય નહીં પરંતુ એનો જે છે બુદ્ધિ કસોટીના આધારે શું કરે પ્રાપ્તાંક મેળવીને આપણે આઈક્યુ શોધી શકીએ છીએ. એટલે એક આંતરવર્તી ઘટક છે. તેના સ્વરૂપ, સંરચના, વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી વૈજ્ઞાનિકો આ અંગેનો અભ્યાસો કર્યા છે. તો બુદ્ધિ આંતરવર્તી ઘટક હોય તો એના વિશે છે એ આપણે ચોક્કસ જોઈ ન શકાય, તો એ બાબતનું આપણે માપન કરવું હોય તો કેવી રીતે કરી શકાય કે એના સ્વરૂપ વિશે, એની સંરચના શું છે એના અંગે, પછી વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી અને જે છે અનેક મનોવૈજ્ઞાનિકોએ શું કર્યો અભ્યાસો કર્યા, એટલે કે સંશોધનો કર્યા છે. પોતપોતાના દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે. પોતાના જે છે અલગ અલગ દ્રષ્ટિકોણ હોય એ પ્રમાણે જે છે મનોવૈજ્ઞાનિકે બુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને બુદ્ધિ અંગેના અભિગમો છે એ દર્શાવ્યા છે. દરેક મનોવૈજ્ઞાનિકે પોતપોતાના અભિગમ પ્રમાણે સંરચના, બુદ્ધિની સંરચના, એના જે છે સ્વરૂપ અને એના જે કાર્ય હોય, વિકાસ હોય એના આધારે જે છે એ આપણને અહીંયા વિશિષ્ટ બુદ્ધિના અભિગમો આપેલા છે. તો પહેલો જે છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડનો પરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેપી દાસનો 5 સિદ્ધાંત. આ એટલા જે છે બુદ્ધિ અંગેના જે છે આધુનિક અભિગમો છે જેની આપણે એક પછી એક સમજૂતી મેળવશું. તો આપણે જોઈએ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. તો સ્પીયરમેન નામનો જે મનોવૈજ્ઞાનિક હતો એણે સંશોધનોના આધારે જે છે આ દ્વિઘટક સિદ્ધાંત આપવાની જે છે એ પ્રયાસ કર્યો હતો. તેમાં શું કીધું કે દ્વિઘટક એટલે શું? સ્પીયરમેન નામના મનોવૈજ્ઞાનિકે છે દ્વિઘટક સિદ્ધાંત આપ્યો. દ્વિઘટક એટલે શું કે એના સિદ્ધાંતમાં કોઈ પણ બે ઘટકોનો સમાવેશ થાય છે. દ્વિઘટક, દ્વિ એટલે બે, એના સિદ્ધાંતમાં કોઈ પણ બે ઘટકોનો સમાવેશ થાય. તો પેલો આ જે સેવા કયા બે ઘટકો હશે? તો પેલું જે છે એસ ફેક્ટર, પેલું છે જી ફેક્ટર અને બીજું છે એસ ફેક્ટર, બરાબર. આ બે ઘટકોને આધારે જે છે વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા જે છે એ કયા પ્રકારની હોય, કેવી હોય એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જી એટલે જનરલ, સામાન્ય ફેક્ટર, સામાન્ય બોધત્વ, અને આ એસ એટલે વિશિષ્ટ, સ્પેશિયલ ફેક્ટર. સ્પીયરમેને શું કીધું કે કોઈ પણ વ્યક્તિમાં જે છે બુદ્ધિ રહેલી હોય તો એ જે છે આ બે ફેક્ટરને આધારે રહેલી હોય, એટલે કે સામાન્ય બોધત્વને આધારે અને વિશિષ્ટ બોધત્વને આધારે રહેલી હોય છે. તો જોઈએ સામાન્ય બોધત્વ ક્ષમતા. બ્રિટનના જે મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેન જે છે, આ મનોવૈજ્ઞાનિક ક્યાંનો હતો? બ્રિટનનો હતો, બરાબર. તો એને છે ચાર્લ્સ સ્પીયરમેન જે છે એનું નામ છે અને એને જે છે 1904 માં જે છે બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશે, આપણામાં જે રહેલી બૌદ્ધિક શક્તિ હોય એને જે છે સ્વરૂપ અંગેનો આપણે આગળ જોયું જેમ સ્વરૂપ, સંરચના અને એમાં જે રહેલી વિકાસ હોય એના આધારે સિદ્ધાંતો આપવાના પ્રયત્નો કર્યા હતા દરેક મનોવૈજ્ઞાનિકો. તો સ્પીયરમેને છે ને ધ્યાનમાં રાખીને આપ્યો છે સિદ્ધાંત, એના સ્વરૂપને ધ્યાનમાં રાખીને 1904 માં જે છે આ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો. ક્યારે આપ્યો હતો? 1904 માં સૌપ્રથમ જે છે આ આપવાનો પ્રયત્ન કર્યો હતો, જેને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્પીયરમેનના સિદ્ધાંતને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતામાં મુખ્યત્વે બે ઘટકો
હોય છે. બૌદ્ધિક ક્ષમતા જે છે એના સ્વરૂપમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા જે છે એમાં મુખ્યત્વે બે ઘટકો હોય છે. કયું? જી ફેક્ટર અને એસ ફેક્ટર, એટલે કે સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ. સામાન્ય બોધત્વ કે ક્ષમતાને જી ફેક્ટર જનરલ ફેક્ટર તરીકે અને વિશિષ્ટ બોધત્વને એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે. એટલે કે વ્યક્તિમાં રહેલી જે બૌદ્ધિક ક્ષમતા જે છે એ આ બે ફેક્ટરને આભારી છે એવું સ્પીયરમેન દર્શાવે છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એક્સ ફેક્ટરનો સમુચ્ચય છે. બંને ઘટકો પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. વ્યક્તિમાં રહેલી સમગ્ર બુદ્ધિ ક્ષમતા જે છે એ આ બેના સમુચ્ચય એટલે કે સરવાળા તરીકે ઓળખાવે છે. વ્યક્તિમાં જે બૌદ્ધિક ક્ષમતા રહેલી હોય એ આ બેનું જે છે એ સમગ્ર પરિણામ છે, પરંતુ આ બેની જે છે પર્સનલ અમુક વિશેષતાઓ રહેલી હોય છે. તો આપણે એના લક્ષણો જોઈએ કે જી ફેક્ટરમાં કેવી વિશેષતા રહેલી હોય છે અને એસ ફેક્ટરમાં કેવી વિશેષતા રહેલી હોય છે. બરાબર, તો જોઈએ જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ. આ સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ આની. તો આ શું છે કે આ જન્મદત્ત ક્ષમતા છે. કેવી છે? જન્મદત્ત એટલે કે જન્મથી પ્રાપ્ત થતી એક ક્ષમતા છે. જન્મદત્ત ક્ષમતા છે એટલે શું? જન્મથી પ્રાપ્ત થતી ક્ષમતા છે. તો આપણને જી ફેક્ટર છે જન્મ દ્વારા કેવી રીતે મળે છે? તો જો આપણે ધોરણ 11 માં જે છે જનીન તત્વો વિશે આપણે શીખી ગયા, વારસો અને વાતાવરણ. બરાબર, તો એમાં જે છે આપણા વર્તન ઉપર અસર પહોંચાડનાર મહત્વનો પરિબળ તરીકે આપણે વારસાને ઓળખી શકીએ. બરાબર, તો માતા પિતા તરફથી જે છે આપણને 23 રંગસૂત્રોની જોડી છે વારસામાં મળે. કુલ 46 જે રંગસૂત્રો વારસામાં મળતા હોય. બરાબર, તો એમાં જે છે જનીન તત્વો રહેલા હોય છે અને આ જનીન તત્વોમાં માતાની 7 પેઢી અને પિતાની 7 પેઢી તરફથી આપણને જે છે અમુક લક્ષણો વારસામાં મળતા હોય છે, જે આ જી ફેક્ટર તરીકે ઓળખાવી શકાય, જે જન્મદત્ત હોય છે. બરાબર,